હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ શિગોતર રસોઈમાં। આજે આપણે હોળી સ્પેશિયલ જુવારની અને મકાઈની ધાણીને વઘારીશું। સૌપ્રથમ જુવારની ધાણી લઈશું, તેને ઘઉં ચાળવાના ચારણાથી સાફ કરી નાખીશું જેથી તેમાં ઝીણો કચરો હોય એ નીકળી જાય। પછી એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ, પછી હિંગ, બંનેને સાતળીશું। પછી તેમાં સિંગદાણા નાખીશું, સિંગદાણાને બરાબર શેકી નાખીશું। પછી સમારેલા લીલા મરચાં, તેને પણ સાતળીશું। પછી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે। હવે તેમાં સાફ કરીને તૈયાર રાખેલી જુવારની ધાણી ઉમેરીશું। જુવારની ધાણી બરાબર ગરમ થાય પછી તેમાં મસાલાવાળી ચણાની દાળ નાખી મિક્સ કરી લઈશું। હવે મિત્રો, અહીં તમે મસાલાવાળી સિંગ, મસાલાવાળી દાળ, એના સિવાય તમને જે કંઈ વસ્તુઓ ગમતી હોય તે ઉમેરી શકો છો। તૈયાર છે આપણી જુવારની ચટપટી ધાણી। હવે તેને તળેલા અડદના પાપડનો ભૂકો નાખીને પણ ખાઈ શકાય છે। હવે આપણે બનાવીશું મકાઈની તીખી તમતમતી પોપકોર્ન ધાણી। તેના માટે ધાણીને પહેલાં સાફ કરી લઈશું। પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લાલ મરચું, હળદર, થોડું કાશ્મીરી મરચું નાખીને બધાને મિક્સ કરી લઈશું। પછી સાફ કરેલી પોપકોર્ન ધાણી નાખીશું। પછી તેમાં ચાટ મસાલો, સૂંઠ પાવડર, શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધાને બરાબર મિક્સ કરી લઈશું। તૈયાર છે આપણી તીખી તમતમતી મકાઈની પોપકોર્ન ધાણી। મિત્રો, તમે પણ આવી ધાણી ઘરે બનાવજો આ હોળી પર અને તમારા બાળકોને ખવડાવજો।